24 ફેબ્રુઆરી મહત્ત્વની ઘટનાઓ 1304માં વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસી ઇબ્ન બતુતાનો જન્મ મોરોક્કોમાં થયો. 1483માં મુગલ સામ્રાજ્યના સ્થાપક બાબરનો જન્મ થયો. 1582માં પોપ ગ્રેગરી 13માએ ગ્રેગોરિયન કેલેન્ડર આધુનિક કેલેન્ડર લાગુ કરવાની જાહેરાત કરી. 1821માં મેક્સિકોએ સ્પેનથી પોતાની સ્વતંત્રતા જાહેર કરી. 1867માં અમેરિકાના 30મા રાષ્ટ્રપતિ એન્ડ્રુ જોન્સન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ. 1894માં ગુજરાતના પ્રખ્યાત કવિ અને સાહિત્યકાર ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિનો જન્મ થયો. 1924માં ગાંધીજીએ જેલમાંથી છૂટ્યા પછી પ્રથમ વખત નવજીવન સાપ્તાહિકનું સંપાદન સંભાળ્યું. 1954માં સિદ્દી સૈયદની જાળી અમદાવાદને રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક જાહેર કરવામાં આવ્યું. 1961માં મદ્રાસ રાજ્યનું નામ બદલીને તમિલનાડુ રાખવાની મંજૂરી મળી. 1998માં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એલન ડોલાન 300 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ દક્ષિણ આફ્રિકન બન્યા. 1999માં મધ્યપ્રદેશના ખજુરાહો નૃત્ય મહોત્સવની રજત જયંતિ ઉજવવામાં આવી. 2010માં સચિન તેંડુલકરે દક્ષિણ આફ્રિકા સામે ગ્વાલિયરમાં વન ડે ક્રિકેટની ઇતિહાસમાં પ્રથમ બેવડી સદી ફટકારી. 2019માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી. 2020માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા અને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો. 2024માં ભારત સરકારે 24 ફેબ્રુઆરીને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે દેશભરમાં ઉજવ્યો.